તો લોટ બાંધતી વખતે ક્યારેય પણ ન કરો. આ 8 ભૂલો થઈ શકે છે મોટું નુકસાન. નંબર 1. લોટ બાંધતા સમયે આ વાતનું ધ્યાન રાખો. લોટ બાંધ્યા પછી ક્યારેય પણ લોટને લાંબા સમય સુધી ન મૂકવો જોઈએ. લોટ જ્યારે પણ ગૂંથાઈ જાય એટલે કે બંધાઈ જાય ત્યારે તેના પર આંગળીઓનું નિશાન જરૂરથી લગાવી દો. આવું એટલા માટે કારણ કે જ્યારે ઘરની લક્ષ્મી એટલે કે દીકરી કે વહુની આંગળીઓની નિશાની લોટ ઉપર પડે છે તો ઘરમાં ક્યારેય પણ ધનની કમી નથી આવતી. જો તમે આમ નથી કરતા તો લોટને પિંડ સમાન માનવામાં આવશે અને તમારા ઘરમાં પિતૃદોષ લાગશે, જેના કારણે તમારે સમસ્યાઓનો સામનો કરવો પડશે. ચાલો વિગતવાર જાણીએ શું કામ આંગળીઓની નિશાનીઓ પાડવામાં આવે છે. કારણ કે લોટના ગોળાને પૂર્વજોનું ભોજન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેનાથી બનેલી રોટલી ખાવાથી પાપ લાગી શકે છે. આ પાપથી બચવા માટે મહિલાઓ લોટ બાંધ્યા પછી તેનો ગોળો બનાવ્યા બાદ તેની ઉપર પોતાની આંગળીઓથી નિશાની બનાવી દે છે, જેથી બાંધેલો લોટ આપણા માટે ખાવા યોગ્ય બને, જેથી તે પિંડદાન માટે વપરાતા લોટના ગોળાની જેમ ન લાગે અને આપણે પાપથી પણ બચી શકીએ. નંબર 2. લોટ બાંધતી વખતે પાણી હંમેશા તાંબાના વાસણમાં જ લેવું જોઈએ. કારણ કે એ જ લોટની રોટલીનો ભગવાનને ભોગ ધરવામાં આવે છે. એટલે લોટ સંપૂર્ણ રીતે શુદ્ધ હોય તે જરૂરી છે. તો તાંબાને પવિત્ર ધાતુ માનવામાં આવે છે. એટલે કે લોટ બાંધતી વખતે પાણી હંમેશા તાંબાના વાસણમાં જ લેવું જોઈએ. આ સિવાય પણ સ્વાસ્થ્યની દૃષ્ટિએ તાંબુ બહુ ફાયદાકારક ગણાય છે. નંબર 3. રોટલી બની જાય એટલે પાટલી, વેલણ અને તવાને બરાબર સાફ કરી લો. વેલણ ગંદુ ન રાખવું જોઈએ. દરરોજ ઉપયોગ કર્યા પછી પાટલી, વેલણને અન્ય વાસણોની જેમ ધોઈ લો. વેલણ ગંદુ રાખવાથી વાસ્તુ દોષ થાય છે, જેના કારણે માતા અન્નપૂર્ણા નારાજ થાય છે. નંબર 4. લોટને હંમેશા એટલો જ બાંધો જેટલી જરૂર હોય. કારણ કે જરૂર કરતાં વધુ લોટ ગૂંથવાથી તે વધારાનો લોટ પડ્યો રહે છે અને લોકો તેને ફરીથી વાપરવા માટે ફ્રીજમાં રાખે છે. આમ કરવાથી લોટ પિંડ સમાન ગણાય છે અને ઘરમાં પિતૃદોષ આવે છે, જેનાથી ઘરના સદસ્યોમાં વિવાદ ઉત્પન્ન થાય છે. આ સિવાય બાંધેલો લોટ ફ્રીજમાં રાખવાથી સ્વાસ્થ્ય પણ ખરાબ થાય છે. ફ્રીજમાં રાખેલા લોટની રોટલી ખાવાથી ખતરનાક બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. આ સિવાય આ રીતે લોટ બાંધીને બીજા દિવસે ઉપયોગ કરવાથી ઘરમાં બરકત રહેતી નથી. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે. નંબર 5. લોટ બાંધ્યા બાદ ક્યારેય પણ વધેલા પાણીને ગટરમાં ન નાખવું જોઈએ. આવું કરવાથી દોષ લાગે છે અને તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. તેથી લોટ બાંધ્યા પછી વધેલા પાણીને છોડને પાવું જોઈએ. આમ કરવાથી સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. જ્યોતિષશાસ્ત્ર સિવાય સામાન્ય રીતે આ આદત અપનાવવી જોઈએ. કારણ કે લોટનું પાણી સાફ હોય છે, તેથી તેને ફેંકીને પાણીનો બગાડ ન કરવો જોઈએ.
નંબર 6. ઘણા લોકો લોટને ચાળીને તેનો ઉપયોગ કરે છે અને વધેલો લોટ ફેંકી દે છે. જ્યારે તમે લોટને ચાળી લો જેથી તેમાં કોઈ પથરી, કીડા કે વાળ ન રહે. લોટને ચાળી લો, વધેલો લોટ ચેક કરો અને ફરીથી લોટમાં મિક્સ કરો. આ લોટમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે પેટને સ્વસ્થ રાખે છે. તેનાથી કબજિયાત અને એસિડિટી થતી નથી. નંબર 7. લોટ બાંધ્યા બાદ ક્યારેય પણ તેને ખુલ્લો ન છોડવો જોઈએ. તેની પાછળ એક સ્વાસ્થ્ય કારણ એ પણ છે કે ઢાંકેલો લોટ બગડતો નથી અને તેમાં માખી મચ્છર બેસતા નથી. તો ઢાંકેલો લોટ પરિવારના સભ્યોના માન સન્માનનું પણ રક્ષણ કરે છે. લોટ ગૂંથાઈ જાય એટલે તરત જ રોટલી બનાવી લો. જો રોટલી મોડી બનાવવામાં આવે તો માત્ર વાસ્તુ દોષ જ નથી દેખાતો, પણ રોટલી કીટાણુઓથી દૂષિત પણ થઈ શકે છે. નંબર 8. મોટા ભાગના ઘરોમાં લોટ બાંધવા માટે પરાતનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ એવું કહેવાય છે કે જો તમે માટીના વાસણમાં લોટ બાંધો છો તો તે વધુ ફાયદાકારક છે. પરાતને બદલે તમારે બાઉલ સ્ટાઇલનું વાસણ લેવું જોઈએ, એટલે કે ઊંચી બાજુઓવાળું વાસણ. આમાં લોટ સરળતાથી અને ઓછા સમયમાં ગૂંથાઈ જાય છે, એટલે કે બંધાઈ જાય છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.